તમે ભજીયા તો ઘણી બધા પ્રકારના ખાધા હશે. આજે મેં અહીંયા ચોખાના ભજીયા બનાવ્યા છે. જો તમે એકવાર આવા ભજીયા બનાવી લીધા ને તો ઘરમાં બધાને જ બહુ ભાવશે. આ ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી હોય છે અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે. એને તમે બાળકોના નાસ્તામાં અને ઘરમાં ગરમા ગરમ ચા સાથે પણ બનાવી શકો છો. તો આવા જ મેં આજે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ઝટપટથી બની જતા એવા ચોખાના ભજીયા બનાવ્યા છે. તો ચાલો શરૂ કરીએ બનાવવાની રેસીપી. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. અહીંયા મેં 1 કપ ચોખા લઈ લીધા છે, 1 વાટકો. તમે કોઈ પણ વાટકી સેટ કરી શકો છો જે પ્રમાણે તમારે બનાવવા હોય. એને આપણે એક વાસણમાં લઈ લઈશું અને એને સરસ પાણીથી ધોઈ લેવાના છે. આ રીતે એકદમ સરસ 2-3 વાર પાણી લઈને ધોઈ લેવાના છે. પછી એને 5 થી 6 કલાક માટે પાણી નાખીને પલાળી દેવાના છે. મેં એક ઓવરનાઇટ માટે પલાળી દીધા છે. 4 થી 5 કલાક એને પલળવા દઈશું આપણે. આ રીતે ઢાંકીને એને પલળવા દેવાના છે. પછી એને આ રીતે તમે જુઓ છો કે 4 થી 5 કલાક થઈ ગયા છે. હવે પલળી ગયા છે, સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે એને આપણે એક વાસણમાં બધું જ પાણી એનું કાઢી લઈશું અને ચોખાને અલગ કરી લઈશું. અને પછી એને એક મિક્સર જારમાં નાખી દઈશું અને પછી એની સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈશું આ રીતે. અને ચોખાના પાણીનો બી તમે ઉપયોગ કરી શકો છો માથાના વાળ ધોવા માટે. હવે આપણે આમાં થોડું પાણી નાખીશું. પાણી વધારે નથી નાખવાનું, એકદમ થોડું નાખવાનું છે અને એની ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે. આ રીતે તમે જોઈ શકો છો કે મેં એને સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે એને આપણે એક વાસણમાં કાઢી લેવાનું છે આ રીતે. હવે એનામાં નાખવા માટે આપણે મસાલો તૈયાર કરી લઈશું. મેં અહીંયા એક મરચું લીધું છે, અડધો આદુનો ટુકડો અને 4-5 લસણની કળી લીધી છે. તમે જે પ્રમાણે તીખું ખાતા હો એ પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવાનો છે અને જે પ્રમાણે તમારી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે વસ્તુ લઈ લેવાની છે. આ રીતે બધું નાખી દઈશું. હવે થોડા મેં અંદર કોથમીરના પાન નાખ્યા છે. અડધી ચમચી જીરું નાખીશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. હવે એને પણ આપણે મસ્ત ક્રશ કરી લેવાનું છે. હવે આપણું ક્રશ થઈ જાય પછી એને પણ એમાં કાઢી લેવાનું છે. આ રીતે એને કાઢી લઈશું. પછી મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટાકાને બાફી લીધા છે. એને આપણે એક છીણીની મદદથી અંદર છીણી લઈશું અને તમે એમ પણ હાથથી મસળીને પણ નાખી શકો છો. એને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે. આ રીતે બરાબર આપણે એને મિક્સ કરી લઈશું. બહુ ઢીલું નથી રાખવાનું. આપણા ભજીયા બને ને એ રીતે ખીરું આપણે તૈયાર કરવાનું છે. આ રીતે મેં સરસ ખીરું બનાવીને તૈયાર કરી લીધું છે અને એક સાઈડ ઉપર મેં તેલ પણ ગરમ કરવા રાખી લીધું છે. અને અહીંયા આપણે આ બધી પ્રોસેસ કરી લેવાની છે જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આ રીતે હાથમાંથી પડે ને એ રીતે આપણે ખીરુંને તૈયાર કરવાનું છે. અને મીડિયમ ગેસ ઉપર જ એકદમ ધીમી કરી દઈશું તેલ ગરમ થાય પછી, એટલે ભજીયા આપણા બહારથી બળી ના જાય અને બહારથી એકદમ ક્રિસ્પી કરવાના છે. અંદરથી પણ આપણા ભજીયા ચડી જાય એ માટે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું. અને નાના મિની ભજીયા આપણે અહીંયા ઉતારી લેવાના છે. તમે જોઈ શકો છો મેં કેટલા નાના ડ્રોપ્સ અંદર નાખ્યા છે. આ રીતે આપણે ભજીયાને સરસ ધીમા ગેસે થવા દેવાના છે. પછી તમે મીડિયમ ટુ લો થોડું તેલ થડી જાય તો થોડો ગેસ ફાસ્ટ કરી શકો છો. આ રીતે સરસ એને આપણે તળી લેવાના છે. તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ગુલાબી રંગના ભજીયા તળાઈને તૈયાર થયા છે. જુઓ ફ્રેન્ડ્સ, કેટલા સરસ દેખાય છે. બહુ ટેસ્ટી હોય છે. સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે. સવારે ગરમ ચા જોડે તો ખાવાની મજા જ આવી જાય છે. આવી ઠંડીની ઋતુમાં ગરમ ભજીયા હોય ને તો મજા આવી જાય. બહુ જ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આ રીતે આપણે બધા જ ભજીયા તૈયાર કરી લઈશું. તમે જુઓ છો કે મારા બધા જ ભજીયા બનીને
તૈયાર થઈ ગયા છે, જે બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. આને તમે ગ્રીન ચટણી જોડે, ટમેટા સોસ જોડે કે ચાના જોડે પણ ખાઈ શકો છો. બહુ જ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. મેં અહીંયા ચા જોડે જેને ગરમ ગરમ સર્વ કર્યા છે. તમે કંઈના જોડે પણ કરી શકો છો, જે સ્વાદમાં બહુ જ ટેસ્ટી હોય છે. એકવાર તમે જરૂર ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.